श्रीपुरुषोत्तमं च परमं दामाक्षरं ज्ञानदम् वन्दे प्राजनिबद्धमेव मनगब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रियोगिराजं तथा वन्दे श्रीप्रमुखम् अहं तद्गुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवान की जय। श्री अक्षर पुरुषोत्तम महाराज की जय। श्री गुणातीता स्वामी महाराज की जय। बोलो गुरु हरि प्रमुख स्वामी महाराज की, गुरु हरि महास्वामी महाराज की, सूरत अक्षरधाम महोत्सव की। ઈશ્વરે ભગવાન સ્વામિનારાયણની કૃપા કરીને આપણને પેઢીઓગત સત્સંગની અંદર આપણને લાભ થાય એના માટે વચનામૃત ગ્રંથ એક અદ્ભુત નંદ સંતોએ તૈયાર કર્યો એ આપણને ભેટ આપી છે। આજનો દિવસ એટલે શ્રાવણ સુદ પંચમી। શ્રાવણ સુદ પંચમીને દિવસે બે વચનામૃત લખાયેલા છે। એક તો ગરડા મધ્યનું ચોથું વચનામૃત મહાત્મા સત્તાજી અખંડ ચિંતન થાય પાટેલ ગોટી અને ખમડીનું એની અંદર પણ મહારાજ સંતોનો ઉપદેશ આપે છે। ત્યાગી થયા પછી પણ જો જાણ પણ ન રાખે તો પાટેલ લંગોટ અને તમડીની અંદર પણ મન પોરવાઈ જતું હોય છે। એટલે મનને ભગવાન અને સંતની સેવામાં રાખવું, અને જ્યારે ભગવાન અને સંતની સેવામાં રાખે છે ત્યારે ગુરુ આપણે ક્યારેય પણ આપણો હાથ છોડતા નથી। આગળની જવાબદારી એ સંભાળે છે, પણ જાણપણ ચૂકી જવાય તો એમાં પણ તકલીફ થતી હોય છે। અને બીજું વચનામૃત છે ગરડા મધ્યનું 32મું વચનામૃત, એ પણ આજે શ્રાવણ સુદ પંચમીના દિવસે આ વચનામૃત લખાયેલું છે। તો આવા બે વચનામૃતની ભેટ મહારાજે આપી છે। સાથે સાથે આપણે રાજકોટવાસીને તો ખૂબ ખૂબ જેને લાભ આપ્યો છે, અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ કરાવી છે, જીવનમાં શિર સાથે પક્ષ રાખ્યો છે, એવા ભૂદેવ વ્યાસો નારાયણો હરિ, એમાં કૃષ્ણજી ઇન્દ્રજી વ્યાસ, એક કૃષ્ણજી અદાના આજે જન્મદિવસ છે। કારણ કે 9મી ઓગસ્ટ 1834, પરંતુ તિથિ પ્રમાણે આજે શ્રાવણ સુદ પાંચમને દિવસે એમનો જન્મદિવસ છે। અને એટલે આપણે એને યાદ કરીએ કે બરોબર 100 વર્ષ પછી પૂજ્ય ડોક્ટર સાહેબનો જન્મ છે। ડોક્ટર સાહેબ લાભ આપવા માટે પધારવાના છે, તો એ પણ આપણે લાભ લેવાનો છે। પણ 1934માં ડોક્ટર સાહેબનો જન્મ ફેબ્રુઆરીમાં, અને કૃષ્ણજી અદાનો જન્મ આ ઓગસ્ટ મહિનામાં। તો એમની શતાબ્દી ઉજવાય ત્યારે ડોક્ટર સાહેબ પ્રગટ થયા એવું કહેવાય આપણે, અને એમનો અદ્ભુત લાભ આપણને મળવાનો છે। પણ કૃષ્ણજી અદા એમના પિતાશ્રી જોઈએ તો ઇન્દ્રજીત વ્યાસ, એ પોતે મૂળ અક્ષરમૂર્તિ ગુણાત્યાન છે એના વખતની અંદર જુનાગઢની અંદર આવું જે જબરદસ્ત શિખરબદ્ધ મંદિર છે, ત્યાં સભા મંડપ છે, ત્યાં ઘણા બધા સંતો અને આવા ભૂદેવો ત્યાં સેવામાં જતા। એમાં ઇન્દ્રજીત વ્યાસ પૂજારી તરીકે ત્યાં સેવા કરતા ગુણાત્યાન છે એના વખતની અંદર, અને એ પોતે જાણતા કે આ ગુણાત્યારામ સ્વામી સાક્ષાત અક્ષરબ્રહ્મનો અવતાર છે। એટલે કૃષ્ણજી અદાએ જબરજસ્ત પ્રવર્તન કર્યું કે ગુણાત્યાન સ્વામી એ પોતે જ અક્ષરબ્રહ્મનો અવતાર છે, એવી જબરજસ્ત વાતો કરી। સાથે સાથે કૃષ્ણજી અદા એમનું ઘર આ બધી પાવનકારી જગ્યાઓની અંદર તીર્થ બનાવ્યા, એમાં
શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનું મિલન થયું ને એમાં પણ નિમિત્ત બન્યા કૃષ્ણજી અદાનું ઘર. 1910 ની અંદર સૌ પ્રથમવાર ઝીણા ભગત અને શાસ્ત્રી મહારાજનું મિલન એ અદાના ઘરે થયેલું હતું. અને ત્યાર પછી 1911 ની અંદર યોગીજી મહારાજ દીક્ષા લઈને દીધી, સાધુ જ્ઞાનજીદાસ નામ મળ્યું હતું. અને જ્યારે 7 સંતોનું મંડળ જુનાગઢથી શાસ્ત્રી મહારાજની સેવામાં જોડાયું અને જુનાગઢથી નીકળ્યા ત્યારે સીધા જો પહેલા ક્યાંય પણ આવ્યું હોય આ મંડળ યોગીજી મહારાજ તો કૃષ્ણજી અદાને ઘરે ત્યાં ઉતરેલા. આવા પવિત્ર તીર્થોના એ રાજકોટ સાક્ષી છે. અને એની સાથે સાથે આપણે જોઈએ કે યોગીજી મહારાજ પણ વારંવાર કૃષ્ણની અદા ઘેરી આવતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ આવતા અને નવાન સ્વામી મહારાજ પણ આવતા. બધા જ ગુણાતીત ગુરુઓની એમને સેવા કરવી એટલે આ ગુણાતીત ગુરુ કે ત્યાં વારંવાર આવતા, દર્શન કરવા જતા. ત્યારે તો રસ્તા નહોતા, ચૂડીયો રસ્તો શરૂઆતમાં તો પછી ડામરનો થયો અને એમાં સ્વામી બાપા ચાલીને જતા ત્યાં એ પણ અમે દર્શન કર્યા છે. કૃષ્ણજી અદાના શ્રાવણ સુધી પંચમીના દિવસે એક પ્રસંગ બરોબર યાદ આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગર હતા અને ભાવનગર હતા ત્યારે એક દિવસ માટે અદાની 5મી પંચમી જન્મ દિવસ માટે અદાની દેવીએ દર્શન કરવા માટે જ પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગરથી નીકળ્યા. ત્યારે કોઈ ગાડીઓના ઠેકાણા નહીં. અત્યારે રેન્જ રોવર ને લેન્ડ રોવર બધા સિટીઓ વાપરે છે એ ત્યારે લેન્ડ જ હતી, ત્યારે રોવર નથી. એ જમીન ઉપર કેટલા બધા ખાડાની વચ્ચે ખાડા જોઈ કયો ખાડો પહોંચ્યો છે એ ચલાવે. એવા પરિસ્થિતિમાં આવવાનું મન ન થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એવો મહિમા હતો. તે ભાવનગરથી નીકળ્યા અને ત્યાં નવા ગામ થઈને ખાખરિયા જોવાનું હતું. પછી અસામ ખાખરિયા ગામ, પહેલી જ વાર સામે ખાખરિયા ગામમાં ગઈ. અને ગામમાં ગયા અને સભા થઈ અને સભામાંથી એક બાબા આવ્યા અને બાબા સ્વામી પાસે આવ્યા અને પછી કે એ પ્રમુખ સ્વામી તમને ખબર છે અહીંયા શાસ્ત્રી યજ્ઞગુરુ ગામમાં આવ્યા અને બહુ ચપળ હતા, નેના હતા, બહુ ચપળ હતા અને મંદિરની ઘોડી લેવા આવ્યો. શાસ્ત્રીમાં પ્રમુખ સાહેબ કેમ ક્યારે આવેલા? આમ બરોબર રસપૂર્વક બધું પૂછ્યું. ત્યારે વૃદ્ધ કે બાબા કે તેની હું નાનો હતો અને અહીં હનુમાનજી મંદિર છે નહીં આવેલા અને હું પગે લાગવા ગયો તેની એમ પૂછે તું પૂજા કરે? તમે કીધું પછી બીજો પ્રશ્ન પૂછ્યો શેની મૂર્તિ રાખે છે? એટલે મેં કીધું સરસ્વતીની મૂર્તિ રાખું છું. તો તેની શાસ્ત્રી યજ્ઞપુરુષતા છે એમને એક મને મૂર્તિ આપી સહજાનંદ સ્વામીની, એટલે એમની પણ પૂજા કરજે. તેની તો હું સહજાનંદ સ્વામીની મૂર્તિની પૂજા કરું છું. પણ આ વાત છે ને મને ઘણા વખતથી યાદ હતી એટલે હું આજ તમને કહી દઉં. સ્વામી બાપા તરત જ બોલ્યા કે બાજુના સંતો હતા ને સમય કે આ વાત લખી લેજો, આ પ્રસંગ લખી લેજો. પછી શાસ્ત્રી મહારાજ કેવા ગામમાં આવ્યા છે અને પછી સ્વામીથી રહેવાયું નહીં. સ્વામી કે આપણે શાસ્ત્રીમાં જ્યાં ઉતર્યા હતા ને હનુમાનજી મંદિરે ત્યાં જઈએ. તે હનુમાનના મંદિરે પ્રમુખ સ્વામી ગયા, ત્યાં ગયા બાબાએ બતાવ્યું કે અહીંયા ઉતરેલા તો પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં જઈને દંડવત કર્યા કે શાસ્ત્રીમાં જ ઉતર્યા હતા. અને દંડવત કરતા કરતા સ્વામી બાપાએ એટલું બોલ્યા કે જય શાસ્ત્રીજી મહારાજ, તમે ક્યાં ક્યાં આવી રાહ ફસ્યા છો, આવું અમારું જીવન પર્યંત આવી સેવા ભાવના થાય એવી દ્રષ્ટિ કરવી અંદરત કરતા કરતા. તો સ્વામીની પણ કેવી ઉચ્ચ ભાવના. એક વાર જ્યાં શાસ્ત્રીમાં ગયા છે
એ ગુરુનો મહિમા હતો. અને શાસ્ત્રીપાદના સંબંધમાં આવેલા બાબા એને પણ સ્વામીએ રાજી કર્યા કે આપણે સહેજે સહેજે જોઈએ છે. રસ્તાની અંદર સ્વામી આગળ નીકળ્યા, એક દૂધનું બોગડું ભરીને એક મુમુક્ષુ ભાઈ આવ્યો અને મુમુક્ષુ બાપા પાસે આવ્યો. ભાવિક હશે બિચારો, કારણ કે મારી વઢિયાળી ભેંસ છે ને, એ વઢિયાળી ભેંસનું દૂધ લઈને આવ્યો છે, થોડુંક લો આગળ કરીને. અને બાપાએ દૂધ પ્રસાદન કર્યું, ઠાકોરજી ધરાયું અને પછી એના બોગડા ઉડાડી દીધી. કેવી ઉચ્ચ ભાવના કે સ્વામી કે જે પીશે ને એનું કલ્યાણ થાય. આ ઠાકોરજી પ્રસાદન દૂધ એમાં રેડ્યું. પછી એને આગ્રહ કર્યો તો પછી વાડકી સ્વામી ડ્રાઈવરને આપે. એ ડ્રાઈવર વાડકી પી ગયો. પણ પહેલાને બહુ ઈચ્છા હતી કે પીમ ન હાલે, તમારે તો પીવું જ પડશે કે પીમ ન હાલે કે. પછી સ્વામી બીજી વાર એ હતી ને એમાં દૂધ પાછું ધરાઈને થોડોક એનો ભાવ હતો, થોડો અધિકાર. પ્રત્યેક વ્યક્તિના જીવનની અંદર કેવી રીતે ભાવ થાય, આ સત્પુરુષને એવી રુચિ આપણે જાણીએ છીએ કે એમના અંતરની અંદર દરેક વ્યક્તિને કેવી રીતે લાભ થાય ને એ જોતા. સ્વામી બાપાનો ત્યાંથી પછી પ્રવાસ આગળ ચાલ્યો અને અદાણી ડેરી આવ્યો, ત્યાં દર્શન કર્યા, પ્રાર્થના કરી અને બધાને મળ્યા અને પછી પાછા ભાવનગર પહોંચી ગયા. તો આ 1975 આ પ્રસંગ આપણે લખાયેલો છે. તો આવી રીતે મોટા પુરુષ આપણને શીખવે છે કે આ પૂર્વે જે આવા ભક્તો થઈ ગયા એનો ઉપકાર આપણી પર ક્યારેય પણ ભૂલી શકાય એવો નથી. તો આવી રીતે આ સત્પુરુષે કૃપા કરીને સત્સંગની અંદર આપણને આવો મહિમા જણાયો છે. ત્યાર પછી જોઈએ તો 1995 સ્વામી બાપા સારંગપુરમાં હતા અને તે વખતે 21/7/1939 દિવસે સારંગપુર મંદિરનું કળશ પૂજન એ ત્યાં ધામધૂમથી થયું. ત્યારે સ્વામી વિરાજેલા પ્રસંગોની બધી વાત યાદ કરી અને સ્તુતિ કરી. એ પણ આજનો દિવસ હતો, શ્રાવણ સુદ પાંચમનો દિવસ. તો એની પણ સ્મૃતિ કરી કે સારંગપુરના કળશ પ્રમુખ સ્વામી મહારાજે 95માં શ્રાવણ સુદ પાંચમને દિવસે એનું પૂજન કર્યું હતું. એની પણ સ્મૃતિ થાય છે. સાથે સાથે નાનકડા તમામનો હાથ પકડતા આપણે જોયા છે, પરંતુ ભારતમાં પ્રેસિડેન્ટ એ પણ પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડે ને એ પણ એના નજરે જોયું છે. આજનો દિવસ એટલે ગાંધીનગર અક્ષરધામની અંદર એક અદ્ભુત સભા હતી અને સભાની અંદર તારીખ પ્રમાણે 13 ઓગસ્ટ હતી, પણ તિથિ પ્રમાણે શ્રાવણ સુદ પાંચમના દિવસે આજે ભારતના તેઓ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને મળે છે. એમ કે વખતે એમના જીવનની અંદર એ પ્રમુખ સાહેબ પ્રત્યે જે લાગણી હતી, એમનો જે ભક્તિભાવ હતો, અને સ્વામી બાબા તો કહેતા કે આ તો ઋષિ પુરુષ હતા અને વાસ્તવિકમાં એ હૃદયથી જોડેલા હતા, એ અનુભવ થાય. એટલા માટે જ્યારે બીજી અક્ષરધામનું ઉદ્ઘાટન થયું અને ઉદ્ઘાટન થયું ત્યારથી એના જીવનની અંદર જ્યારે એન્ટર થયા ઉદ્ઘાટન પ્રસંગમાં, અને તે વખતે અબ્દુલ કલામના મનમાં પ્રશ્ન હતો કે 5 વર્ષની અંદર આ કેવી રીતે શક્ય બને, આટલું મોટું કોમ્પ્લેક્સ કે સરકાર ધારે ને તો એ શક્ય નથી. કે એટલે હું ક્યારનો વિચાર કરું છું કે આ કેવી રીતે શક્ય બને. આખા પ્રોગ્રામમાં 3 કલાકનો પ્રોગ્રામ હતો અને એને આ વિચાર સતત આવ્યા. પછી જયારે પ્રોગ્રામ પૂરો કરીને કલામ સાહેબ જયારે નીચે ઉતરતા હતા તો મેઇન મોન્યુમેન્ટના તો પગથિયા બહુ મોટા હોય એટલે બધા સાથે ઉતરતા હતા. કલામ સાહેબ હતા, બાજુમાં અડવાણીજી હતા, એની બાજુમાં લેફ્ટનન્ટ ગવર્નર હતા, બધા જતા. એટલે બધાની સાથે સંતો દુભાષી હતા, સંતો પણ સાથે ચાલતા હતા. પછી જયારે ઓડિયમની આગળ બગીચો, બગીચા પછી મયુર ઘર પાસે જવામાં 2 સાઈડમાં પગથિયા છે. એટલે સાઈડમાં પગથિયા એકદમ નાના થઈ ગયા. એટલે બાપા ઉતરતા હતા ને મારો જમણો હાથ બાપાએ પકડ્યો અને બાપાના જમણા હાથથી બાપાએ કલામ સાહેબનો હાથ પકડ્યો.
આમ 2 જણા ચાલતા હતા. અને તે જ વખતે જો આપે છે ને કે જ્યારે તને આત્માથી તમે જોડાવ ને ત્યારે કોઈ ભાષાનો બેરિયર નડતું નથી. અબ્દુલ કલામ સાહેબને ઇંગ્લિશ સિવાયની ભાષા આવડતી હતી, ગુજરાતી તો આવડતી જ નથી. હિન્દી થોડું ઘણું સમજે, થોડું ઘણું બોલી તો નથી શકે, પણ ઇંગ્લિશમાં જ વાત કરે. પ્રમુખ સાહેબ મારે ગુજરાતીમાં જ વાત કરે અને હિન્દી વર્ષોથી હિન્દી થોડી ઘણી બોલે જ. અને આવી પરિસ્થિતિમાં કલામ સાહેબે ઇંગ્લિશમાં શરૂ કર્યું. અને કલામ સાહેબે કીધું કે 5 વર્ષમાં આટલું બધું કામ તમે કર્યું ને, આ વખત સરકારે પણ આ કામ તમને સોંપવા જોઈએ, તો જ કામ સરકાર થાય. પ્રમુખ સ્વામી સમજી ગયા આ શું કહેવા માંગે છે. તે વખતે તરત સ્વામી બાપા બોલ્યા કે ના ના, આપણે સાથે મળી કામ કરવાનું. મેં કહ્યું સરકાર આપણે સાથે મળી કામ કરશું. અને તે વખતે કલામ સાહેબ બોલ્યા, નો નો નો, આઈ અંડર ઇન યોર હેન્ડ. તમારા હાથ નીચે હવે કામ કરશું. આ ભારતના રાષ્ટ્રપતિ વાત એટલે આ સાધુનો પ્રદાન 6 ચોપડી ભણેલા પ્રમુખ સાહેબ મહારાજ માટે એમને કેટલો પ્રભાવ થયો. અને પછી તો મયુર ધામની અંદર ગયા. મયુર ધામની અંદર જયારે બેઠા તે વખતે કલામ સાહેબ તો બહુ નિખાલસ પુરુષ, ભારતની બહુ મોટી સેવા કરી અને એને બહુ ઈચ્છા હતી કે મારે ભારત માટે, ભારત આગળ કઈ રીતે આવે, 2040ની અંદર ભારત વિશ્વગુરુ બને, આવવાનો સંકલ્પ એના પ્રયત્ન કરે. એને કીધું કે સ્વામીજી કે આઈ ગોટ માય આન્સર હિયર. હું જ્યારથી અંદર આવ્યો ને ત્યારથી મને પ્રશ્ન હતો કે આ 5 વર્ષમાં કેવી રીતે પૂરું થાય. પછી એક જ શબ્દ બોલ્યા, બીકોઝ ઓફ મહાપ્રમુખ સ્વામીજી. જો પ્રમુખ સ્વામી હતા ને એટલે આ 5 વર્ષમાં પૂરું થયું. આવો ભાવ ડોક્ટર અબ્દુલ કલામ સાહેબને છે. તો કેવો સાધુ સાહેબનો પ્રભાવ એ પ્રમુખ સ્વામી મારીને કલામ સાહેબનો હાથ ઝાલ્યો. અને એટલા માટે 6 ચોપડી ભણેલા ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ વિશ્વની 48 યુનિવર્સિટીમાંથી ઓનરરી ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરેલી. તેમ છતાં પ્રમુખ સ્વામી મહારાજની એડવાઇસ લેવા આવતા નહીં, એમાં નિર્ણય લીધો છે. આશીર્વાદ લેવા તો બધા આવે, પણ સલાહ લેવા ક્યારે આવે એ પોતા કરતા અધિક માંગ્યું હોય તો જ સલાહ લેવા આવે. તો કલામ સાહેબ જ્યારે બીજી વાર સેકન્ડ ટર્મની ચૂંટણીમાં ઉભા રહેવાનું હતું ને, તે વખતે એમને પૂછ્યું બાપાને, તો સ્વામી કીધું કેવી પરિસ્થિતિ છે, તમે 100% ચૂંટાઈ જાય એવું છો? કે ના એવું નક્કી નથી. તો સાહેબ નહીં ઉભા રહેતા. હવે સ્વામી તો બોલે પણ પોતાને મનાવવું જોઈએ ને. આપણે જણાવે કે બાપા એક વાર અમારે જેઠા વખતને તૈયાર થઈને બંધ થઈ ગયું તો બાપા આ વખતે ધારાસભ્યનું ચૂંટણી તમે એમાં ટિકિટ અપાવો, બસ તમે ભલામણ કરો એમાં ટિકિટ. સ્વામી કે તો ગામમાં કોઈ અહીંયા ગામ પંચાયતમાં કંઈ ઊભો નથી, કંઈ નહીં. ના બસ બાપા હવે વાતાવરણ એવું છે ને કે હું આવી જ જઈશ. પણ ક્યાંથી આવ્યું તું? સરપંચની ચૂંટણીમાં ચૂંટાયો. તો બાપા તમે એક કામ કરો ને, મારે ધારાસભ્ય થવું છે અને મેં એકવાર મેળવીશું હતો. અગર મેળવીશું અને ધારાસભ્ય નથી ને, સાહેબે કીધું ઘરે ભજન કર. પણ એટલું બધું એને તલપ હતી એટલે સાહેબ આશીર્વાદ જ આપો. એટલે અંદર જયારે રાજકારણનો જે અંદર રંગ લાગે છે ને, પછી ઉતરવો બહુ અઘરો પડતો હોય છે. અને એમાં એમને કહ્યું. પણ પછી કલામ સાહેબે કીધું બીજી વાર તમે ઉભા રહી કરી તો સામે ના પાડી. તમે કે નક્કી ના હોય તો તમે ના ઉભા રહેતા, તમે જે યોગનું કાર્ય કરો તો એ જ કાર્ય કરો. અને ન ઉભા રહ્યા ને એમાં એને ટેસ્ટિંગ વધી. જો હારી ગયા પછી કે ને એની વેલ્યુ બહુ ઓછી થઈ જાય. બીજી વાર તમે હારો ને, તમે જીતેલા રિટાયર થઈ ગયા ને તો એમાં તમારી વેલ્યુ વધે. તો કલામ સાહેબ માટે એટલું બધું માન જળવાયું ટેટ સુધી ને, એનો હાથ છે ને પ્રમુખ સાહેબ ચાલ્યો હતો ને, એટલા માટે આ શક્ય બન્યું. સ્વામીના જીવનની અંદર આપણે જોઈએ કે કલામ સાહેબ આજના દિવસે ગાંધીનગરની અંદર અમદાવાદમાં પ્રમુખ સાહેબ મહારાજને મળ્યા હતા. એની પણ આજે મોટી જગ્યા થઈ જાય છે. આજે શ્રાવણ સુદ 5મના દિવસે આપણે જાણીએ છીએ કે સત્પુરુષ આપણો હાથ ઝાલે છે ને, એ હાથ ઝાલીને અદ્ભુત છે ક્યારે ઘટના થયો. આપણે મૂકી દઈએ તો વસ્તુ જુદી છે, પરંતુ જે ભગવાનના ધામમાં જાય ને ત્યાં સુધી આપણી સંપૂર્ણ તકેદારી રાખતા હોય છે. આફ્રિકાની સત્સંગ વધ્યો અને ગાનાના પ્રભુદાસ લાલાજીને આપણે એટલા માટે યાદ કરીએ કે જે ગાનાના પ્રભુદાસ લાલાજી હતા અને એ આફ્રિકાની અંદર ગયા. શાસ્ત્રી મહારાજનો યોગ થયો, શાસ્ત્રી મહારાજનો હાથ ઝાલ્યો હતો, એમની પપ્પાએ હાથ ઝાલ્યો હતો. અને પછી એમનો પ્રમુખ સ્વામી મહારાજે પણ હાથ ઝાલ્યો.
એ આપણને દેખાય. અને જ્યારે જ્યારે આપણી ખાતે હરિભક્તો આવે ત્યારે પ્રભુદાસ લાલાજી શાસ્ત્રી મહારાજનો સમાગમ કરવા આવતા. આપણે ફોટામાં જોઈ રહ્યા છે કે પ્રભુદાસ લાલાજી છે શાસ્ત્રી મહારાજની જમણી બાજુ, અને પહેલા છેલ્લા છે ને એ લાલાજી છે. પછી એમની બાજુમાં જે દેખાય છે ને નીચે, એ તમે દર્શન કરી લો. આપણા ગુરુહરિ મોહન સાહેબ મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રી એ મણિકાકા છે, અને મણિકાકા છે, અને એમની બાજુમાં પુરુષોત્તમભાઈ દાસ છે. પછી શાસ્ત્રી મહારાજ છે. શાસ્ત્રી મહારાજની બાજુમાં એક એપી કાકા છે, અને એપી કાકાની બાજુમાં સીડી કાકા મોહમ્મદ. એને તો બધાએ દર્શન કર્યા હશે ઘણા બધાએ. અને છેલ્લે છે એ મુક્તરાજ હનુમાનભાઈ. આપણે મગનભાઈ હનુમાનભાઈ જે સત્સંગ કરાયો આપણે ત્યાંની અંદર, એ હનુમાનભાઈ અને પુરુષોત્તમભાઈ બે ભાઈ થાય. અને પુરુષોત્તમભાઈના દીકરા એ ઘનશ્યામભાઈ, ઘનશ્યામભાઈના દીકરા આપણે રામસ્વામીને એ લોકો છે ને, એ અમૃત આપણે મ્યુઝિક વગાડે છે, દિવ્ય મુનિ બોમ્બેમાં છે. એ કુટુંબમાંથી બે છોકરાઓ આપણે સાધુ પણ થયા છે. તો આવો આપણા સગવડ કુટુંબ છે. પણ જે પ્રભુદાસ લાલાજી છે એટલા કેમ્પમાં રહેતા પહેલેથી જ, અને એવા કેમ્પની અંદર શાસ્ત્રી મહારાજનો સમાગમ કરતા. તો આ પ્રભુદાસ લાલાજી શાસ્ત્રી મહારાજની જમણી બાજુ છે. શાસ્ત્રી મહારાજની લાલાજીની વચ્ચે છે ને નિર્ગુણ સાહેબનું દર્શન થાય છે. અને શાસ્ત્રી મહારાજની ડાબી બાજુ જો પડછંદ કાયાવાળા દેખાય છે ને, મોતીભાઈ ભગવાનદાસ આણંદના સૂર્ય ભગત, એની હાજરીમાં કોઈથી શાસ્ત્રી મહારાજ તો વાંકું ન બોલી શકાય. જબરજસ્ત સૂર્ય હતા. તો આવા જુદા જુદા ભક્તો આ પ્રભુદાસ લાલાજી છે ને, એ આફ્રિકાથી 72માં ઈદી અમીને કાઢ્યા અને પછી ઘરે આવ્યા. એટલો બધો કેપ એને, એટલો બધો કેપ એ કે હું છે ને ધોતિયું પહેરીને ગયો હતો અને પેન્ટ પહેરીને આવ્યો હતું. કે બધું મૂકીને આવ્યો હતો, દુઃખ જ નહીં. એ કે ધોતિયું પહેરીને ગયા હતો અને પેન્ટ પહેરીને આવ્યો હતો. તમારો સોનાનો ભાગ લઈ લીધો છે બાજુ વડે, ધ્યાન રાખજો. એટલે આવું થતું હોય છે ભારતમાં. પછી આમ તકેદારી રાખવી પડે. તો આ સમજણે નહીં કે મેં છે ને આ શાસ્ત્રી મહારાજની સેવા છે. એટલે શાસ્ત્રી બધી પાપા જ્યારે વોકિંગ કરતા હોય ત્યાં વિદ્યાર્થી તારે આવે, ચોકઠા એના ચોકઠા પહેરી લેતા, છોકરાઓ નસા મને ચોખ્ઠું બહાર કાઢે. અને પછી બાપાને કે બાપા શાસ્ત્રીજી મહારાજ મને ડબ્બો ગયો હતો. એટલે આખી કહેવાની વસ્તુ છે. પણ કેમ કોને કીધું? શાસ્ત્રીભાઈ કંઈ કામ કરતા હોય, ભગવા દેવા ખબર પડતી નહીં. શાસ્ત્રીમાં તો બહુ સ્પષ્ટ લખતા હતા. તો એટલું કેમ કરી ગયો શાસ્ત્રીમાં જે મને ડબ્બો કીધો કે આપણે ખોટું લાગી જાય. જાહેર મગજનું ડબ્બા જો ખબર પડે. પછી સામે તમારે કહેવું હોય તો ખાનગીમાં કહેવાય, આમ તે કહેવાતું હોય કે. પણ આ એમના જીવનમાં એટલું બધી નિષ્ઠા હતી. અને ત્યાં આગળ વિદ્યાનગરમાં રહેતા હતા. અને તે વખતે પ્રમુખ સાહેબ ખબર પડી કે બીમાર છે. 2001ની અંદર પ્રમુખ સાહેબ મહારાજ 25મી જુલાઈના દિવસે પ્રભુદાસજીના ઘરે વિદ્યાનગરમાં પધરાવાઈ ગયા. તે વખતે પ્રભુદાસજી બીમાર હતા. અને બીમાર હતા ને તે વખતે કીધું, પ્રભુદાસભાઈ તમે શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજની ખૂબ સેવા કરી અને ખૂબ લાભ લીધો છે. અને તે વખતે સાંઈ બાપા બોલ્યા, તમારું તો અક્ષરધામ પાકું જ છે. તમે ચિંતા નહીં કરતા, શાસ્ત્રી મહારાજની સેવા કરી છે ને તો તમને અક્ષરધામમાં શાસ્ત્રી મહારાજને યોગી મહારાજ લેવા આવશે. આવો એમને કોલ આપ્યો. અને પ્રમુખ સાંઈ મહારાજ એ કોલ આપીને પછી ત્યાં ગયા. 4 જ દિવસની અંદર એ પછી અક્ષરધામમાં પહોંચ્યા. અને અક્ષરધામને 29મી જુલાઈ અક્ષરધામમાં પહોંચ્યા. પ્રમુખ સ્વામી મહારાજે 4 દિવસ પહેલા એને ઘેર પધરામણી કરી છે. પણ 4 દિવસ પછી ફરી પાછા પ્રભુદાસજીના અક્ષરધામમાં ગયા પછી સ્વામી ત્યાં પધારે છે. એને મોઢા પાણીના પ્રસાદીનું જળ પીવડાવે છે. અને બધી જ ક્રિયા કરીને સ્વામી બાપા આરતી કરીને એની બધી અંતિમ વિધિ કરી. એટલે મોટા પુરુષ આપણો હાથ પકડે છે. જ્યારે આપણે ધામમાં જઈએ છીએ, અક્ષરધામમાં પહોંચીએ ત્યાં સુધીની જવાબદારી એ પોતે લેતા હોય છે. એનો આપણને એક પ્રત્યક્ષ અનુભવ આપણને થાય છે. તો આવા સત્પુરુષ આપણને મળ્યા છે. તો આ સત્પુરુષ એ જબરજસ્ત એમના જીવન દ્વારા આપણને આ પ્રતીતિ કરાવે છે. આપણને અધૂરું રાખતા નથી. મોહન સાહેબ મહારાજ ગાદી પર આવ્યા પછી આટલા ધાકે તો વિશાળ ગોઠવાય ગોધરાની અંદર ગોધરાનું શિખરપત મંદિર છે. એમાં મોહન સાહેબ મહારાજ મુલાકાત આપતા હતા. અને મુલાકાત આપતા હતા એક 80 વર્ષના કાકા આવ્યા. 80 વર્ષના કાકા સ્વામી મને ધામમાં લઈ જાઓ કે ક્યારે જવું બોલો.
આવું પણ બોલીએ કે ક્યારેક બાપા મને વહેલી તકે ગામમાં લઈ જાઓ, કારણ કે ભગવાનમાં બુદ્ધિ રાખજો, ભગવાન લઈ જશે કે. અરે દર્શન થઈને બહાર નીકળે છે ને પગથિયામાં જ બેસી ગયા ઉપડી ગઈ. એટલે પછી આત્મસંતોષ કહેતા કે સાચે જેને ધામમાં જવો ને કે જવા ને તો આ તો લઈ જશે કે, ખાલી ખાલી નહીં કરતા તો ઉપાડી જશે. તો આવા સત્પુરુષ મળ્યા છે એ બોલે એમ થાય. અને સિદ્ધિ મહારાજ પણ આવા સંતનું જે આ રુચિ હોય એ પ્રમાણે એ કાર્ય કરતા હોય છે. એવા સંતની ભક્તિ છે. તો એવા પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ આપણા જીવનમાં પ્રાપ્ત થયા છે. તો બંને ગુરુ દ્વારા આવો જબરજસ્ત એવો દિવ્ય લાભ આપણને સૌને પ્રાપ્ત થયો છે. તો આવી રીતે સ્વામી બાપાએ આપણને ઘણા બધા સ્મૃતિઓ આપી છે અને અક્ષરધામના કોલ પણ સ્વામી બાપાએ આપ્યા છે. 2007ની અંદર સ્વામી બાપાનો શતાબ્દી, મારા સંસ્થાનો શતાબ્દી મહોત્સવ એ બરાબર ઉજવવાનો હતો. અને તે વખતે રમતગમતના ઘણા બધા કાર્યક્રમો ચાલતા હતા. અને એને આપણે ફોટો જોઈએ તો શાસ્ત્રીવાળા સંસ્થાના શતાબ્દી મહોત્સવ નિમિત્તે જે પ્રમુખ સ્વામી મહારાજે નાના બાળકોને સ્ટેજ ઉપર બોલાવીને એક અદભુત સ્મૃતિ આપેલી અને પ્રત્યેક વ્યક્તિનો હાથ ઝાલ્યો, એની પ્રતીતિ આપણને સૌને થાય છે કે નાના બાળકને પણ છોડ્યા નથી. એવી જ રીતે મોહન સ્વામી મહારાજ જ્યારે મુંબઈમાં હતા અને મુંબઈની અંદર હતા, તે રીતે આ જ રીતે મોહન સ્વામી મહારાજે બાળકનો અદભુત હાથ ઝાલ્યો. એની સ્મૃતિ આપણે વિડીયો દ્વારા માણીએ. આ ગુણાતીત ગુરુ છે એ નાનપણથી આપણને ગામમાં જાય ત્યાં સુધી દરેકનો હાથ ઝાલે છે અને ક્યારેય પણ આપણને છોડતા નથી. ભૂલે કે આપણે ત્યાં છોડી દઈએ એની તકેદારી આપણે રાખવાની છે. બાકી સત્પુરુષ આપણને ક્યારેય છોડતા નથી. તો નાની એની વિડીયોના રાઈટ જીવનની અંદર આ નાના બાળકો કેટલા ભાગ્યશાળી છે. નાનપણથી જ આવા ગુરુનો અદભુત આવો એમને લાભ પ્રાપ્ત થયો. અનુભૂતિ થાય કે બાપાએ આપણો હાથ પકડ્યો છે, હવે આપણા જીવનની અંદર કંઈ કરવાનું રહ્યું નથી. આ શ્રાવણ સુદ પંચમીનો દિવસ હતો અને એની આપણે સ્મૃતિ માણી. હવે આપણે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજે અને મોહન સ્વામી મહારાજે નાત જાતના ભેદભાવ વગર પ્રત્યેકના કલ્યાણ કર્યા છે. બોટાદની અંદર આખા મંદીભાઈનો આપણો પરિવાર પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા વગર કોઈ વસ્તુ કરીને દરેક વસ્તુ આજ્ઞા કરીને ભાઈ સ્વામી ગામમાં ગયા પછી મોહન સ્વામી મહારાજ પ્રત્યે પણ એ જ લાગણી અને એ જ ભાવથી દરેક વસ્તુ પૂછીને કરે. એવો જ એક રાજકોટની આપણે અહીંથી વિદાયનો પ્રસંગ આપણે જાણીએ તો રાજકોટમાં મોહન સ્વામી મહારાજ બિરાજમાન હતા. ગાંધી પર આવ્યા પછી 11મી નવેમ્બર 2016 પહેલી વાર ગાંધી પર આવ્યા પછી આવ્યા અને એથી વિદાય થયા. અને વિદાય થયા તે વખતે લીંબડી થઈને આગળ જવાનું હતું અને મોહન સ્વામી મહારાજ ત્યાં લીંબડી પહોંચ્યા. ત્યાં એમના દર્શન કરવા માટે ઘણા ભક્તો આવ્યા હતા. અને ત્યારે મોહન સ્વામી મહારાજની નજર પડી અને ઘોડાની ટોપી પહેરીને એક ખુશીભાઈ ઉભા હતા. મોહન સ્વામી મહારાજ કે પેલા વોરાને બોલાવો. બધાની વચ્ચેથી બોલાય વોરાને બોલાવો. અને વરો નજીક આવ્યો. એમને કોઈ ઓળખતું નહોતું. બાજુ વાળો એમ પૂછ્યું સાહેબ કોણ છે? સંતોએ પૂછ્યું કે અમને ખબર નથી. પછી વોરાએ એ સંતને વાત કરી છે કે 1 મહિના પહેલા મને સપનું આવ્યું હતું અને સપનામાં મને છે ને મોહન સ્વામી મહારાજે દર્શન આપ્યા. અને એ સપનામાં દર્શન આપ્યા હતા ને એ મને ઘણા વખતથી અંતરની ઈચ્છા હતી કે દર્શન ક્યારે થશે. આ સંતે વાત જાણી લીધેલી. એટલે સ્થાનિક સંતને પૂછ્યું કે આ ભાઈ છે કોણ? સેવક સંતે પૂછ્યું તો કે અમને ખબર નથી, એની બાજુવાળાને ખબર નથી. પછી સેવક સંતે પૂછ્યું કે તમારું નામ શું? મુસ્તફા. એટલે સેવક સંતે પછી બાપાને વાત કરી કે સ્વામી 1 મહિના પહેલા આ મુસ્તફાને આપે સ્વપ્નમાં દર્શન લીધેલા. અને ગાડી ઉપડી. પછી મોહન સ્વામી મહારાજે બધી વાત કરી અને મોહન સ્વામી મહારાજને પૂછ્યું તમે એને ઓળખો છો?
મનસા કે હું નથી ઓળખતો. આમ કોઈ પણ જાતની ઓળખાણ વગર આ વ્યક્તિ આવે કે સુરેન્દ્રનગરના હતા, મિત્ર ત્યાંથી લઈ આવ્યા હતા. તો એ મુસ્તફાને એનો મિત્ર પણ છે ને લઈને આવેલો, પણ એ કેટલું હશે બાજુ ઉભેલા કોઈ ઓળખતા જ નતા. એટલે મહંત સાહેબ મહારાજે ના પાડી. પછી સંતોએ પ્રશ્ન પૂછ્યો, તો તમે કેવી રીતે એને બોલાયો? તમે ઓળખતા નતા તો તમે કેવી રીતે બોલાયો? મહંત સાહેબ મહારાજ કે પાસ સેમ જ. એટલે સેવક સંતે કીધું, બાપ એને મહિના પહેલા સપના દર્શન આપવા ગયા હતા ને, હતી વખતે મહંત સાહેબ મહારાજ જે બોલ્યા એ તો બાપા થઈ હતા. એટલે મહંત સાહેબ મહારાજ અને બાપા એ જુદા નથી, એક જ સ્વરૂપ છે. એની પણ વાત મહંત સાહેબ મહારાજે માનવી રીતે આપણને જણાવી કે તો બાપા દર્શન આપવા ગયા છે, મહંત સાહેબ દર્શન ગયા. તો આ સત્પુરુષે કોઈ પણ સ્વરૂપે એનો સંકલ્પ પૂરો કરીને એનો ભક્તિભાવ પૂરો કર્યો. આવો એક અદભુત પ્રસંગ આપણે જોયો. બીજો પ્રસંગ છે 17મી ઓગસ્ટ આજે. તો 17મી ઓગસ્ટના દિવસે 2012માં આ શ્રાવણ મહિનાની અંદર જેમ મહારાજે બ્રાહ્મણોની 84 કરી હતી. ઘણા એક બ્રાહ્મણ હશે રાજકોટમાં, બ્રાહ્મણો કેટલા ઘણા આવે છે. અને બ્રાહ્મણોની 84 કરી હતી અને બ્રાહ્મણ એમાં ભક્તિભાવ વળ્યા હતા. અને બે પ્રકારના વિરોધીઓ પણ હતા. મહારાજે બધા બ્રાહ્મણો રાજી કરવા અમદાવાદની અંદર ધરમધૂમ 84 કરી. અને 84 કરી તે વખતે આયોજન એવું કર્યું, કારણ કે પહેલા તો શું હતું કે બધા એક સાથે રહેતા. આ બ્રાહ્મણ વાળો, વાણિયા વાળો, એ તો બધા શેરીમાં બધા પોતાની શેરી હોય. તો જેટલું બધું સર્ચ કર્યું ને પછી જેટલા ચોક આવે ને, જે બ્રાહ્મણની શેરી હોય ત્યાં ચોક આવે, એ દરેક ચોક ઉપર આપણે જમવાનું ભોજન રાખવું. અને એમાં એક સંતોને નિમણૂક કરી, બધા સંતો તેનું ધ્યાન રાખે. એમાં નિષ્કુળાન સ્વામી તો વૈરાગ્યની મૂર્તિ, પણ એમને પણ એક ચોક સોંપ્યો. અને નિષ્કુળાન સ્વામી બધાને જે લાડુ બ્રાહ્મણોથી મળવાના હતા ત્યાં બધા પોતપોતા સંતો સેવામાં લાગી ગયા. અને નિષ્કુળાન સ્વામી જ્યાં હતા ને ત્યાં આખો ઘીનો ગાડો હતો ને એ ચોરાઈ ગયો. એક બ્રાહ્મણ ચોરી નાખ્યો અને ચોરીને બાજુમાં છે ખાડો હતો, ખાડામાં કાઢીને ધૂળ નાખી દીધી. આખો ઘીનો ગાળો ભરેલો પણ ઢાંકેલો હતો ને પર ધૂળ નાખી સંતાડી દીધો. નિષ્કુળાન સાહેબ શોધ્યા ત્યારે કે આ ઘીનો ગાળો ગયો ક્યાં? પછી ખબર પડી કે આ બ્રાહ્મણે લીધો છે. આ બ્રાહ્મણે લીધો છે એટલે પછી સરકારી અમલદારો આવ્યા. સરકારી અમલદારો નિષ્કુળાન સાહેબ કીધું કે આજો અહીંયા દાખલ છે, આ બ્રાહ્મણે ચોરી. અને તે અંદરથી ગાળો નીકળ્યો ઘીનો, અને ગાળો નીકળ્યો એટલે પછી સરકારી અમલદારે એની કાર્યવાહી શરૂ કરી. એટલામાં સુધી મહારાજને ખબર પડી કે મહારાજ આવી ગયા. અને મહારાજ આવી ગયા અને મહારાજ કે આ બ્રાહ્મણ ના ચોરી ના કરે. એટલે ગજરે એમ છે ને, આ ચોરી ના કરે કે એને કેટલી દયા. એને જમાડીને પછી બરોબર તૃપ્ત કરીને પછી મોકલ્યો. આપણે એ તો એને વ્યવસ્થિત તૃપ્ત કરી દઈએ, પાછો આવે ને એવું કરી દઈએ. પણ આ સીધી મહારાજની આટલી દયા. આવી રીતે મહારાજે 84 કરી હતી. તો એ જ રીતે પ્રમુખ સાહેબ મહારાજે ત્યાં 84 કરી. એટલે કે બ્રાહ્મણ જમાડ્યા, સત્સંગીઓ સાંજનો એમાં મુખ્ય ફાળો બધા બ્રાહ્મણો જમાડ્યા, પ્રસાદીના કરે બધું કર્યું. પણ જેમ મહારાજ પોતાના આશ્રિતોને પણ હાથ પકડે છે ને, એમ ચોરી કરનારને પણ મહારાજ બોલતા નથી, એનો હાથ પકડી રાખે છે. એ પ્રસંગની સજે યાદ આવે. આટલા દોડે અંદર એક ચોર આવ્યો તો ચંપલ ચોર, અને ચંપલ ચોર આવ્યો તો યોગી બાપા સભા કરતા હતા અને કાર્યકર્તા થોડોક મીઠી પાકે આપ્યો એને, અને એને કબૂલ્યું આ મેં ચોર્યા છે. પછી તો યોગી બાપા પાસે લઈ ગયા. યોગી બાપા કે ગુરુ આ તો ચોરી કરે જ નહીં, કે આ ચંપલ ના ચોરે. અને યોગી બાપાએ મહારાજને મને કરીને આપ્યો. આ ચોર પર પણ કેટલી કરુણા. પછી તને એટલું બધું લાગી આવ્યું. અત્યારે ચોર નથી રહ્યો, પણ એક સત્સંગી કાર્યકર તરીકે નિયમિત રવિ સભામાં આવે છે. આ યોગી બાપાનો નિસ્વાર્થ પ્રેમ અને અસર કરી ગયો. એ યોગી બાપાએ હાથ ચાલ્યો. એવો પ્રસંગ આપણે જાણીએ કે પ્રમુખ સાહેબ મહારાજ 1977 ની અંદર ત્યારે દક્ષિણ ભારતની યાત્રાએ ગયા હતા. તે વખતે ત્રિચિના પલ્લીમાં સ્વામીનો ઉતારો. હવે 22 જણનો કાફલો હતો. કોઈ હરિભક્ત મોટા ઘર હોય નહીં, બધા કાવે બધા સામાન્ય જ હતા. બાપાની ગાડીને ઠેકાણા નતા. એટલે કાલે વાત કરી હતી 2 દિવસ પહેલા કે ગાડી પેલા ઘેરના ડાડિયા મૂકીને દેવી પડે એવી ગાડી હતી. એમાં બાપા ફરતા હતા.
અને એ હતું કે આપણે ગુજરાતી સમાજની વાડી હતી ને એમાં સ્વામીનો ઉતારો આપ્યો હતો. એમાં નાની એવી રૂમ હતી, એમાં રૂમમાં બાપા ઉતર્યા હતા અને બાજુમાં પ્રગટ ભગત એ સૂતા હતા. અમે બધા બહાર હોલ હતો, હોલમાં સૂતા હતા. અને રાતે ધમાચકડી બોલી, કારણ કે છેલ્લા 1 મહિનાથી ચોર દરેક જગ્યાએ ચોરી કરતો અને બધા જાગતા હતા. ચોરને પકડવાનું તાન હતું, જાગતા હતા. અને એમાં ચોર દેખાયો એટલે બધા પાછળ પડ્યા, અને પાછળ પડ્યા ને અમે જે વાડીમાં સૂતા હતા ને એ જ વાડીમાં ઘૂસી ગયો. એ વાડીમાં ઘૂસી ગયો અને સ્વામી બાપાને ખબર પડી, બાપા જાગી ગયા, સૌથી પહેલા એ જાગ્યો, હવે બધા પછી ધીરે ધીરે જાગ્યા. અને બાપા જાગ્યા ને જોયું કે જ્યાં ચોર ગયો છે, અને ગયો તો ઉપર, ઉપર ક્યાં ગયો ખબર નહીં. અને સ્વામીની નિર્ભયતા જોઈએ, નિડરતા કેવી હશે જબરદસ્ત. સ્વામી બાપા તો રાત્રે સુતેલા હતા, ગાતું આ વિશે પથારી નાખ્યું, અને પછી આમ જોતિયારો ચડે એક હાથમાં પકડ્યો અને એક હાથમાં બેટરી સ્વામી ઉપર ચડ્યા અગાસીમાં કે ચોર છે ક્યાં. હવે આવી હિંમત ચાલે આ જન્મ દેશની અંદર. પણ સ્વામી ગયા ઉપર તો ચોર કઈ દેખાય નહીં, પણ સ્વામી તો ઉપર તો ગયો. અને સ્વામી સંતોને કીધું આ જાળી બંધ કરી દો, કે આ જાળી બંધ કરી દો ને તો આ થોડું અંદર આવશે ને એને મારી લાગશે. તો ઉપર ગયા તો ક્યાંય દેખાય નહીં. પછી જોયું સ્વામી ગયા છે તો આંટી ગયો ધક્કી જ વાત, આજુબાજુ કંઈ ઉતરાયું છે નહીં. એટલે આમ સ્વામી ટાંકી પર જોયું ને તો ટાંકીની ઉપર એના કપડાં કાઢી એ ટાંકી પડી ગયું. એટલે સ્વામી બાપાએ જોયેલું ચોર અહીં છે. એટલે બાપા નીચે ઉતર્યા, બીજે કંઈ રસ્તો તો નહીં જવાનો. અને સંતોને કીધું કે હમણાં જાળી ખોલશો નહીં, પોલીસ બોલાવો, નહીં તો આ ટોળું બહાર છે ને ટોળું એને મારી નાખશે. 150 જણાનું ટોળું રાતે ભેગું થયું હતું. તો સત્પુરુષને હવે દરેક વ્યક્તિ પર કેવી કરુણા. અને એને પછી બાપાએ પોલીસને બોલાવ્યો અને પોલીસે ટાંકીથી બહાર કાઢ્યો. આ સત્પુરુષે ચોરને પણ શોધ્યો અને ચોરને પણ બચાવ્યો. એ આ સત્પુરુષની કૃપા છે, કરુણા છે. કે કોઈ પણ વ્યક્તિની અંદર એ કેવી રીતે આગળ વધે એ કરુણા હંમેશા રહેતી, એ પણ આપણે જોયું છે. આ બ્રાહ્મણોની જે ત્યાં આગળ 84 બોલાવી અને બ્રાહ્મણોને જમાડ્યા. બધા બ્રાહ્મણો જરા મોટા મોટા હતા બધા, અને એ બધા બ્રાહ્મણો ત્યાં જમે છે. આપણે કલ્પેશ ભટ્ટ ને બધા બેઠા હતા. જો બોલો મજબૂત બ્રાહ્મણ દેખાય બાપાની ડાબી બાજુની, જબરદસ્ત. આ બધા બ્રાહ્મણો ખૂબ પીરસ્યું. સાહિકા હાસલ કરીને 200 પહેલા ત્રણ આપ્યા. પછી બધા જેને જેટલા એટલા આપ્યા સ્ત્રીને બાપાએ ખૂબ મહારાજને યાદ કરીએ ને આવી રીતે આ બ્રાહ્મણોને જમાડ્યા હતા. એ પણ આજની તારીખ હતી 17મી ઓગસ્ટના દિવસે. ત્યાં આગળ બાપાએ અદભુત લીલા કરી હતી. 17મી ઓગસ્ટ 2014ના દિવસે જન્માષ્ટમીનો ઉત્સવ ત્યાં બાપાએ રોબિન્સવિલમાં 2014માં ધામધૂમથી ત્યાં ઉજવ્યો. અમેરિકાની ધરતી ઉપર બાપાએ અદભુત આ રોબિન્સવિલ મંદિર ત્યાં પ્રતિષ્ઠા થઈ ગઈ અને પહેલો ઉત્સવ આ ત્યાં આવ્યો. એ સ્વામી બાપાએ જબરજસ્ત ત્યાં ઉજવ્યો હતો. એની પણ આજે સ્મૃતિ થાય છે. અને ત્યાં કેટલા બધા ભક્તોના આ દુઃખ દૂર કરીને સ્વામી બાપાએ પ્રશ્નો દૂર કરીને એનો હાથ ચાલી સ્વામી બાપા એમને આગળ લાવ્યા છે. તો આવા ઘણા પ્રસંગોની અંદર સ્વામી બાપાએ ખૂબ ખૂબ કૃપા કરી છે. તો આ 17 તારીખના દિવસે જોઈએ કે સાઉથ બોસ્ટન મંદિરની પ્રતિષ્ઠા એ પણ ત્યાં હતી. અને સભામાં શિબિરમાં સ્વામી બાપા ત્યાં અમેરિકાના ત્યારે એ વખતે માય મંદિર માય હોમ એનો જે પ્રોજેક્ટ હતો એનું ઉદ્ઘાટન વિધિ સ્વામી બાપાએ ત્યાં કરી હતી. એની પણ સ્મૃતિ થાય છે. ત્યારબાદ જોઈએ તો 2001ની અંદર આજની તારીખે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ અટલાદરામાં હતા અને અટલાદરામાં એક કવાલીનો પ્રોગ્રામ થયો હતો. અને કવાલીના પ્રોગ્રામની અંદર તે વખતે બહુ કવાલી સંખ્યા બાપા કવાલી બહુ સારી ઉજવી ગઈ. અને બીજા સંખ્યા બાપા સંવાદ પણ ખૂબ સારો હતો. પછી એક સંખ્યા બાપા બધું સારું હતું, પણ તમે તો પત્ર લેખનમાં વ્યસ્ત હતા. પણ આટલી જ વાત કરી અને તે વખતે સ્વામી બાપાએ એક સિદ્ધાંતની વાત કરી. આમ સારું જોયું કે સ્વામી કે મેં બધું જ જોયું છે, મેં કઈ વસ્તુ બાકી રાખી નથી. અને લખતા હતા તો પણ એને બધે નજર કરતા હતા કે એમાં નથી જોયું એ માનો છો ને તમારું અજ્ઞાન છે. સ્વામી બહુ ઘણું કીધું. અને સ્વામી કે આશીર્વાદમાં થવાની વાત આવી જ નહીં, કે ન જોયું તો ક્યાંથી વાત આવે નહીં. એમ કરીને સ્વામી બાપાએ આખું પ્રમાણ આપ્યું. અને પછીથી કે સ્વામી કે આત્માની દ્રષ્ટિએ જુઓ ને તો કોઈ પ્રશ્ન જ ન થાય. પછી બાપા ભોજન કરતા જે વખતે ભગતજી મહારાજ એ કહેતા હતા કે જ્ઞાનીને તો અનંત લોચન હોય, એ વાત આવી તરત થાય કે પણ હજુ પણ એમને અહીં શંકા જાય છે. એમ કરીને સ્વામી બાપા અટક્યા. ત્યારે એ સંત કે બાપા સંસારી તો આવી રીતે આ બધા સંશય કરતા હોય
તમે કહો એવું જ છે, સંશયાત્મા વિનશ્યતિ. જેના જીવનમાં સંશય થાય એનો હંમેશા નાશ થતો હોય છે, એટલે ક્યારેય પણ સંશય કરવો નહીં. એવી રીતે જબરજસ્ત વાત કરી. તો આવી રીતે સ્વામી બાપાએ એમના જીવનકાળ દરમિયાન આ બધા ઘણા પ્રસંગોની અંદર એમને સ્મૃતિ આપી છે. અને એ જ સ્મૃતિ અત્યારે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય ગયા નથી. આજે 17મી તારીખ છે. 17મી તારીખે બાપાનો અગ્નિ સંસ્કાર થયો હતો 17 ઓગસ્ટના દિવસે. અડધી વખતે બાપા અગ્નિ સંસ્કાર બાપા આ અગ્નિ સંસ્કાર થઈ ગયો અને બાપા ગયા, પરંતુ દેહ કરીને બાપા ગયા છે. પરંતુ એ મહાન સાહેબ મહારાજમાં અંતર વિહિત થયા છે. તો આજે પણ બધાને એ જ પ્રતીતિ આવે કે એ જ યોગીજી મહારાજ, એ જ શાસ્ત્રીજી મહારાજ, એ જ ભગતજી મહારાજ, ગુણાત્યાન સાહેબ શ્રીજી મહારાજ આપણને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જે સુખ આપ્યું છે ને, એનું એ જ સુખ આજે આપણને મહંત સાહેબ મહારાજ દ્વારા પ્રત્યક્ષ મનાય છે. અને આપણા સૌનો હાર એમને ઝાલી રાખ્યો છે. આવી અદભુત લીલાઓ ઘણી બધી કરેલી છે. એમ છતાં પણ આપણને આજે 17 તારીખની થોડી સ્મૃતિ રાખશે, થોડું દુઃખ પણ થશે, પણ એ સત્પુરુષને આપણે માણ્યા છે. એટલે આપણે 17 તારીખે બાપાની જે વિધિ કરી, અંતર્ધ્યાન થયા, અને એ અંતર્ધ્યાન થઈને મહંત સાહેબ મહારાજ દ્વારા પ્રગટ છે. એની અદભુત 2 મિનિટની વિડીયો અત્યારે આપણે માણીને સ્વામીએ આપણા જીવનના સૌને એક પ્રતીતિ થાય છે કે જો આપણા જીવનમાં સ્વામી બાપા ન હોત તો શૂન્ય અવકાશ. ડોક્ટર સાહેબ કહે છે ને, મોટો જીવો તો ક્યાંય આપણે વાત ખબર જ ના પડે. તો સ્વામી આપણને સાચી રીત સત્સંગમાં શીખવી છે, અને દરેક પ્રકારના હાથ ઝાલ્યા છે, અને એમને એમના જીવન દ્વારા આપણને શીખવ્યું છે. આજ રાજકોટની અંદર પ્રમુખ સ્વામી મહારાજના ભક્તિભાવના ઘણા બધા પ્રસંગો છે, પરંતુ આપણે મહંત સાહેબ મહારાજના એક પ્રસંગ કરીને આ પૂર્ણાવૃત્તિ કરીશું કે સત્પુરુષ આ પૃથ્વી પરથી ક્યારેય જતા નથી. અને એ જ રીત એમના ધર્મની દ્રઢતા આપણા જીવનની અંદર ભક્તિભાવ કેવી રીતે વધે, આપણું જીવન કેવી રીતે ભગવાનમય બને, અને ગુરુની નિષ્ઠા કેવી રીતે બને, આપણને પ્રતીતિ કેવી રીતે આવે, એના માટે રાત દિવસ આ ગુણાતીત ગુરુઓ પુરુષાર્થ કરી રહ્યા છે. ભાંગતી ઉંમરે પણ આપણને ભૂલતા નથી. એવા સત્પુરુષના જીવનની અંદર ભક્તિભાવ જોઈએ તો ઠાકોરજીને પણ ક્યારેય ભૂલતા નથી. એમના જીવનની આપણને સંતોષ થઈ જાય. ભક્તિ કરી હોય ને, 1 મહિનો વ્રત કરીએ છે ને, 1 મહિનો શ્રાવણનો વ્રત થશે ને, તો આમ હાસ થતો આપણે સંતોષ થઈ બહુ કરી નાખ્યું આપણે. અને આ પુરુષને સંતોષ થતો જ નથી. એમને અધૂરું જ લાગે, ગમે એટલું કરે. આપણે સવારની 2 આરતી ભરી લીધી હોય ને, પછી રાજભોગની આરતીમાં નીચે જ ઉભા હોય, પણ તે વખતે આમ ઉપર જેવું બહુ અઘરું પડી જાય. આ સવાર આરતી ઘણા પૂછે ને, દર્શન કર્યા, સાંજે આવ્યો હતો ના સામે સવાર કરી આવ્યો છું, એટલે આટલા 10 પગથિયા તારે ટાંકે પૂટવાના છે. ભગવાનના દર્શનથી કેટલી શાંતિ થાય. 5 મિનિટ દર્શન શું વાંધો છો, પણ એ અઘરું પડતું હોય છે. તો સત્પુરુષ આપણને આ શીખવે છે કે આપણા જીવનની અંદર હંમેશા ઠાકોરથી ક્યારેય ગૌણ થવા જોઈએ નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે પ્રત્યક્ષ જોયું છે. ક્યારેય પણ એમના જીવનમાં ઠાકોરજી ગૌણ થયા નથી. નહીં તો એમ લાગતા ને આપણા બધાને કેટલા બધા આગળ લાવ્યા હોય. જે વ્યક્તિ લાખો માણસને આગળ લાવ્યા હોય ને, એની અંદર તો કેટલી બધી હવા ભરી ગઈ હોય, અને એમ લાગે કે હું ન હોત તો શું થાય. આવું બધું થઈ જતું હોય છે, પરંતુ એમની અહમ શૂન્યતા ક્યારેય પણ ઓછી થઈ નથી. અહમ શૂન્યતાના દર્શન આપણને સતત અનુભવાય. એ પછી પ્રમુખ સ્વામી મહારાજ હોય કે મહંત સ્વામી મહારાજ, કોઈ પણ ગુણાતીત ગુરુ, એના અંતરમાં આ અહમ શૂન્યતા આપણને સતત નેતરથી દેખાય છે. આ ગુણાતીત ગુરુની વિશેષતા છે. સાધુ તો ઘણા છે, 56 લાખ સાધુ છે, પણ એ કપડાથી સાધુ, પણ જેનું જીવન સાધુ છે ને, એવા તો આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એના પ્રત્યક્ષ દર્શન આ સ્ટેજ ઉપરથી અનેક વાર થયા છે. એટલા આપણે ભાગ્યશાળી છીએ. આ પ્રતીતિ લાવવાની આ સંત છે, એની અંદર શ્રીજી મહારાજ જ કામ કરે છે. એમાં કોઈ મનુષ્ય ભાવ લાવવાની જરૂર નથી, કારણ કે મહારાજે પ્રથમના 27 વતનામાં લખ્યું છે કે એવા જે સંત છે, એમાં ચાલનારા ભગવાન છે, એની આંખોમાં જોનારા ભગવાન છે.
તો આપણને પ્રત્યક્ષ ભગવાનનો લાભ મળતો હોય ને એવો જ લાભ સંત દ્વારા શ્રીજી મહારાજ આપતા હોય છે, એની અનુભૂતિ થાય છે. તેમ છતાં પણ એમના જીવનમાંથી ક્યારેય એ ભક્તિભાવ ઓછી કરતા નથી. મહંતસિંહ મહારાજે ઘણા બધા યોગી બાપાની જેમ જ ઘણા બધા પ્રકરણો ચલાવ્યા છે. 10 વર્ષમાં ઘણા બધા પ્રકરણો ચલાવ્યા, પણ એની અંદર પણ એમને કંઈ હેતુ હોય જ. એમને એટલું બધું વૈદ્યોનું, પેલા ગુજરાતમાં જેટલા વૈદ્યો હશે ને બધાનું ભાવ કર્યા, વૈદ્યોનું બોલાવે, દવા ચાલે, પછી ફૂંકી દે, આમ ચાલે. કેટલા બધા વૈદ્યોનો લાભ આપ્યો છે, એની સ્મૃતિ હશે. એમ અહીંયા આગળ પણ યોગી બાબા જે રીત ચલાવતા ને એમ ચાલુ કરી હતી. સવારે 6 વાગે મંગળાની, તો જ્યારે આવે ત્યારે મંગળા 5 વાગે પૂજા ધંધે લગાડી દેતા. 6:30 પૂજા, ત્યારે 5 સાડા 5 ની વચ્ચે શરૂઆતમાં આવતા, તો ત્યારે મંગળા જમવાની. એટલે બધા પૂજારી હપી ગયા. પછી તો સામે તમે થોડી રીત રાખો, તો બધા થાકી જાય. તમે તો નહીં થાકો, પણ આ બીજાને મને દયા કરો. એમ કરતા 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 માંડ નો અત્યારે પાછી રાખી પડી ગમે. બધા કીધું બાપા પ્રમુખ સાહેબ બહુ હારી હતી, આ તમે તો બહુ વહેલા ઉઠાડતા છો, યોગી બાપાની રીતે આ બધાને ધંધે લગાડી દો. સવારે 5 વાગે છોકરાઓ તૈયારી એમ લાવવાના, કેવી રીતે લાવવાના, 4 વાગે ઇંતજાર કરે. પણ બધાને શ્રદ્ધા દીધો, ગામ બે ગામ. આ ગુરુનો લાભ એવો છે, એની અંદર શ્રીજી મહારાજનો લાભ મળે છે, અનુભવ થાય. તો બધા આવતા હતા. તો મહંત સાહેબ મહારાજ મંગળ આરતી કરી, તો પેલા ઉઠી ગયા એટલે પછી આરામ કરે, શણગારમાં ઉઠીને આવી જાય. અને શરૂઆત નહીં પકડવાનું. હવે એવું નથી કરતા, હવે તો મોડા થયા એટલે પછી પૂજા, પછી નાસ્તો કરીને પછી આરામ કરે. કારણ કે 93 વર્ષની ઉંમર થઈ, એમને બહુ જ આરામની જરૂર છે. પણ છતાંય એ જ્યારે પ્રોજેક્ટ લે ને ત્યારે આરામ બારામ બધું જતો હોય. અને એમાં અહીંયા આગળ મહંત સાહેબ મહારાજ પહોંચ્યા હતા. અડધી વખતે આરતીમાં જવાનો 7:30 નો ટાઈમ થયો અને મોડું થઈ ગયું ઉઠવામાં. 5 જ મિનિટની વાર હતી. અને 5 મિનિટની વાર હતી ને તે વખતે આ બધા દર્શન કરવા આવે ને, એ બધા હરિભક્તો તૈયાર હતા, દર્શનની રાહ જોતા હતા. અને મહંત સાહેબ મારે જોયું કે મોડું થઈ ગયું છે. જો ત્વરા જે બને ને ત્વરા આવી છે, એમ મહંત સાહેબ મહારાજને પણ ત્વરા આવી. અને મોડું થઈ ગયું, આરતી પહોંચવું છે, આરતી પહોંચવું છે. અને ફોટ કરતા મોડું ધોઈ લીધું, મોડું થઈને નીકળવા માંડે. પછી સેવક કે બાપા હજુ હું તો ગાતરી ઓડાડવાનું બાકી છે. એટલે મોની ટીંદરે પછી ગાતરી ઓડાડ્યું અને ગાતરી ઓડાડવાનું નીકળવા હતા. હજુ સ્વામી અમારે કાંગમાં મશીન કરવાના બાકી છે, ઉભારો. અને ત્યાં તો બારણા સુધી પહોંચ્યા. અને બારણું પેલા સેવક લઈને શોપર ખોલે એ પહેલા તો બહાર નીકળવા છે. સ્વામી હજુ ઉભારો છે, સંપલ કરવાના બાકી હતી. જે ગાસરી ઓળવાનું ભૂલી જાય, કાનમાં મશીન પહેરવાનું ભૂલી જાય, ચંપલ પહેરવાના ભૂલી જાય, એની પરથી ખ્યાલ આવે કે એમને ઠાકોરજીની શણગાર આરતીમાં જવાની કેટલી બધી ત્વરા આવી હશે અંદરથી. ઈશ્વર એ ભક્તિભાવ પણ ક્યારેય ઓછો થતો નથી. એ પણ આપણા રાજકોટની અંદર એમના પ્રત્યક્ષ અનુભવ થયો છે. તો એવા ભક્તિના પ્રવર્તક અને પોષક એવા મહંત સાહેબ મહારાજે અનેક વાર લાભ આપ્યો છે. પ્રમુખ સાહેબ મહારાજે તો અઢળક લાભ આપ્યો છે. અને આપણને બસ ધ્યાને ભક્તિમાં રસવસ કરવા પ્રયત્ન કર્યા છે. આ પવિત્ર શ્રાવણ માસની અંદર એ ગુરુએ જે નિયમો આપ્યા છે, એ નિયમોનું યથાર્થ પાલન થાય, એમાં ઓછા ન થાય, પણ એ નિયમમાં વૃદ્ધિ થતી જાય. અને આપણા જીવનમાં પણ આવી ઠાકોરજી પ્રત્યેની ભક્તિ એ વિશેષ ને વિશેષ વધતી જાય. એવા આશીર્વાદ બાપા આપણને સૌને આપે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.